કાઉન્ટર વિપ્રોનું છે જગદીશજી, અહીંયા પણ આજે સમાચારના લીધે એક પોઝિટિવ એક્શન આપણને બનતી દેખાઈ હતી, પણ ત્યારબાદ નફા વસૂલીનું દબાણ પણ જોયું છે. કંપનીએ હરમન કનેક્ટેડ સર્વિસનું અધિગ્રહણ અહીંયાથી કરતી જોવા મળશે અને આ અધિગ્રહણથી ખાસ કરીને એન્જિનિયરિંગ, R&D અને ER&D સાથે IT સર્વિસ પોર્ટફોલિયોને ખાસ કરીને અહીંયાથી મજબૂત બનાવશે. કે રીતે આ સમાચારને વિપ્રો માટે તમે મહત્વના જોઈ રહ્યા છો? આ અધિગ્રહણના જે સમાચાર આપણે જોઈ રહ્યા છે, કેટલું પોઝિટિવ વિપ્રો માટે? આથી લગભગ સવારે સમાચાર આવ્યા હતા કે હરમન કનેક્ટેડને લગભગ 3000 કરોડના એક સોદો આ કંપની અત્યારે કરી રહી છે. આમ તમે ગણો તો વિપ્રો આ પર્ટિક્યુલર કંપની સાથે અધરવાઇઝ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એટેચ થયેલી છે. અને જે તમે વર્ણન કર્યું એ દરેક ક્ષેત્રની અંદર આ કંપનીને સીધો ફાયદો થવાનો જ છે. પણ એક વસ્તુ, એક સવારે તો એક બ્રોકિંગ હાઉસે રિપોર્ટ પણ એના વિશે સારો આપ્યો હતો અને કહ્યું કે એનો અત્યારનો જે ભાવ છે એનાથી લગભગ વધીને આ શેરનો ભાવ લગભગ 350 કે 320 કે 25 સુધી પણ જઈ શકે. અત્યારે 248 નો ભાવ છે. 52 વીક લો લગભગ 230 ની આસપાસ હતો અને એનો 52 વીક હાઈ તમે ગણો તો 325 કે 330 ની આસપાસ હતો. લાઈફ ટાઈમ હાઈ તો લગભગ 370 કે 80 ની આસપાસ હતો. આજે એક્વિઝિશન કર્યું, જ્યારે પણ આર્થિક વસ્તુ કોઈ પણ કંપની આ જાતનું એક્વિઝિશન કરે છે ત્યારે મનમાં એક જ શંકા જાય છે કે આ 3000 કરોડના પૈસા આ કંપની ક્યાંથી લાવશે અને કેવી તેની ટર્મ્સ છે. બીજું એક પ્રપોઝલ કદાચ મારી દ્રષ્ટિએ એવું આવ્યું છે કે કંપની મે ઇશ્યુ ધી નોન કન્વર્ટેબલ ડિવેન્ચર્સ ટુ ધીસ પર્ટિક્યુલર કંપની ફોર ધ પર્પઝ ઓફ એક્વિઝિશન, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધ કંપની મે જસ્ટ પે ધ ઇન્ટરેસ્ટ અને પછી ધીરે ધીરે કરતા એનું જે રિડમ્પશનની જે નોન NCDની જે કંઈ બી એક્સપાયરી ડેટ છે કે મેચ્યોરિટી ડેટ છે એ પ્રમાણે એને પૈસા ચૂકવતી જાય. એટલે કંપની પોતે ઓટોમેટિકલી આ જાતની ફંડની રિક્વાયરમેન્ટ કરતી હોય છે. પણ ઇન્ટરેસ્ટ બર્ડન જ્યારે તમારા પર આવે, આ જાતના મોટા તમે ડીલ કરો ત્યારે, તો ચોક્કસ તમારા માર્જિન પર એની અસર થતી જ હોય છે. અને આપણે જાણીએ છીએ કે અત્યારે મોટાભાગની ટેકનોલોજી કંપની એ બહુ નાજુક અવસ્થામાંથી પસાર થઈ રહી છે. એસ્પેશિયલી જ્યારે ટારિફનું આ વસ્તુ થયું, ભલે અત્યારે ટ્રમ્પ સાહેબે ટારિફ નથી નાખી, પણ આજે ને કાલે એમના મગજમાં આ વસ્તુ છે જ. અને એ એકવાર બોલી એકવારની અનેક વાર કહી ગયા છે કે ધીસ ઇઝ ઓલ્સો ઇન માય માઇન્ડ, અને આજે ને કાલે એના પર બી હું ટારિફ ચોક્કસ નાખીશ. તો એ વખતે શું થશે એ પણ જોવાનું છે. સમાચાર સારા છે, કંપનીને ડાયરેક્ટ ફાયદો છે, એમાં કોઈ સવાલ નથી. આજે શરૂઆતમાં એનો ભાવ 253-54 સુધી ગયો પણ ખરો અને પછી ઘટીને અત્યારે લગભગ એક બહુ મામૂલી જ ઘટ્યો છે, 248 ની આસપાસ છે. જો કે 52 વીક લો એને 228 જ છે. એટલે જો તમારી પાસે 1 કે 2 વર્ષનો લાંબા ગાળાનો અભિગમ હોય કે 3 વર્ષનો, તો ચોક્કસ આ ભાવે જે એનો 52 વીક લો છે 228 રૂપિયા, એ ભાવે તમે ચોક્કસ આ શેર ખરીદી શકો છો. શોર્ટ ટર્મ માટે કોઈ ઇમિડિયેટ ગેઇન મળે આ સમાચારથી એવું મને નથી લાગતું. મેં ફૂલ સ્ટડી હજી નથી કર્યો, પણ મારું એવું માનવું છે કે ધીસ મે બી ધી મોડ ઓફ એરેન્જમેન્ટ ફોર ધ પેમેન્ટ. એટલે જો અહીંયા એક ખાસ કરીને મત બનતો દેખાઈ રહ્યો છે અહીંયા વિપ્રોને લઈને. એક સારા સમાચાર આજના દિવસે છે, જો કે આજે થોડા ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ આગળ